ચાલી રહેલા રમઝાન માસ અને હોળી ધૂળેટીના તહેવારોને લઈને શહેર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સમગ્ર વડોદરામાં વિવિધ જગ્યાઓ પર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે તાંદલજા વિસ્તારમાં પણ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આવનારા તહેવારોને ધ્યાનમાં લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે જેપી રોડ પોલીસ દ્વારા તાંદલજા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। જેપી રોડ પોલીસ સ્ટેશનના એસીપી અને પીઆઈ દ્વારા જેપી રોડ પોલીસ સ્ટેશનથી લઈને કિસ્મત ચોકડી, તાંદલજા ગામ અને પત્રકાર ચોકડી એવી રીતે અલગ અલગ વિસ્તારોમાં તહેવારોને ધ્યાનમાં લઈને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સુરક્ષાને ધ્યાનમાં લઈને પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આ ફૂડ પેટ્રોલિંગમાં એસીપી, પીઆઈ સહિત પોલીસનો સ્ટાફ જોડાયો હતો। આગામી તહેવારોના અનુસંધાને જેપી પોસ્ટે વિસ્તારમાં આજરોજ એરિયા ડોમિનેશન અને ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે।